શરૂઆત કરીએ તો હોળી અને શુક્રવારના દિવસે દેશના 4 શહેરોમાં હિંસક ઘટનાઓ બની હતી। પટનામાં 2 જૂથો વચ્ચે હોલિકા દહન પરનો વિવાદ હોળીના દિવસે પથ્થરમારા સુધી પહોંચ્યો। પોલીસની ગાડીઓના કાંચ તૂટી ગયા હતા, જ્યારે ઝારખંડના ગિરડીહમાં હોળી પર 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયા બાદ બદમાશોએ દુકાનો અને બાઇકોને આગ ચાંપી દીધી હતી। પંજાબના લુધિયાણામાં 2 સમુદાયો વચ્ચે ઈંટો, પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી હતી। આ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા। આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ હિંસા થઈ। બંગાળના વીરભૂમમાં 17 માર્ચ સુધી ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે। અધિકારીઓના મતે અફવાઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। ઝારખંડના ગિરિડીહ જિલ્લાના ગોરથંભામાં ગઈકાલે રાત્રે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। હોળીના અવસર પર થયેલી અથડામણ દરમિયાન બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો। તો હોળીના દિવસે દેશના 4 શહેરોમાં 2 સમુદાયો વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવી હતી। હોળીના દિવસે બિહાર, ઝારખંડમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। તો સાથે જ બંગાળના વીરભૂમમાં પણ જૂથ અથડામણ બાદ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી। તો વીરભૂમમાં 17 માર્ચ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે। પંજાબના લુધિયાણામાં પણ 2 સમુદાય વચ્ચે ઈંટો અને બોટલો ફેંકવામાં આવી હતી।